સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમ આરાધ્ય અનંત કોટિ બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારે કોર વીટલીને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી સૂર્યપ્રકાશ સ્વામી, પૂજ્ય સદગુણ સ્વામી તેમજ કથાભિલાષી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિએ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી નિત્ય ચાલતી શ્રીમદ સત્સંગી જીવન કથા એમાંય મહારાજ ચાલતા ચાલતા વિચરણ કરતા કરતા ભુજ પધાર્યા છે. મહારાજ જ્યારે ભુજ પધાર્યા, ભુજના ભક્તોએ મહારાજનું અદ્ભુત સ્વાગત કર્યું છે. ભક્તો, ભુજનગર રામાનંદ સ્વામીનું અત્યંત વાલું સ્થળ કહી શકાય. રામાનંદ સ્વામીને બે સ્થાન, બે પ્રદેશ બહુ વાલા, એક કચ્છ અને બીજું સોરઠ. ત્યાં રામાનંદ સ્વામી ઘણું રોકાતા. એમાંય ભક્તો, ભુજના ભક્તોના હૈયામાં ઉત્સાહ. મહારાજ ધર્મ ધુરંધર થયા પછી પ્રથમ વખત ભુજ પધાર્યા છે. પ્રથમ વખત ભુજ પધાર્યા છે એટલું જ નહીં, રામાનંદ સ્વામી વખતો વખત જે વાત કરતા કે હું ડુગડુગી વગાડું છું, મુમુક્ષુને જગાડું છું, વેશના ભજવનાર વાંસે આવે છે. આખી એ સભાના મનમાં વખતો વખત વિચાર આવતો કે કોણ હશે, એક હશે કોણ, આ પ્રશ્ન હતો. અરે એટલું જ નહીં, જ્યારે મયારામ ભટ્ટ કાગળ લઈને આવ્યા લોજથી, કાગળ ખોલ્યો ત્યારે કાગળમાંથી જે પ્રકાશ થયો અને કાગળ વાંચતા વાંચતા રામાનંદ સ્વામીના આંખમાં જે હરખના આંસુ આવ્યા હતા, એ ભુજના ભક્તો નજરો નજર જોયેલા. રામાનંદ સ્વામીની પ્રકૃતિ યદ્યપિ ધીર ગંભીર હતી, પહેલી વખત રામાનંદ સ્વામીના આંખમાં હરખના આંસુ હતા. સભામાં બેઠેલા ભુજના ભક્તોના મનમાં પ્રશ્ન થયો કે કોનો કાગળ હશે, કોણ હશે બ્રહ્મચારી. ત્યારે ભુજની સભાની અંદર ભક્તો રામાનંદ સ્વામીએ એ ચોખવટ કરી, અમે જેની વાત કરતા હતા ને એમનું આ કાગળ છે. વર્ણિ રાજના ગુણોની પણ વાત એ કાગળમાં મુક્તાનંદ સ્વામીએ જે મહારાજના કેવા વર્ણિ છે, કેવા તપસ્વી છે, એની વાત જે માંડીને કરી હતી ને, એ સગડી વાત, સગડું વૃત્તાંત સભામાં કીધું. ભુજના ભક્તોના મનમાં થઈ ગયું, એ બ્રહ્મચારી કેવા હશે, એ બ્રહ્મચારી કેવા હશે જેની ગુરુ પ્રશંસા કરે છે. કારણ કે રામાનંદ સ્વામીના શિષ્યો એ રામાનંદ સ્વામીને સાક્ષાત કૃષ્ણનું સ્વરૂપ માનતા હતા. હવે ગુરુ જેની પ્રશંસા કરે એ કેવા હશે વળી એનાથી વધારે. અને એમાંય જ્યારે વળતો કાગળ લખી મયારામ ભટ્ટ પાછા વળતા હતા ત્યારે વળી ગુરુ એમ કહ્યું રામાનંદ સ્વામીએ કે હવે જ્યાંથી પસાર થાવ ને જે ગામમાંથી, ત્યાં બધાને એક સમાચાર આપતા જજો કે હવે અમારા દર્શન માટે ભુજ આવવાની જરૂર નથી, લોજમાં વર્ણિના દર્શને જવું. એટલે વળી ભુજના ભક્તોને મનમાં થાય કે હા, કંઈક વાત તો કંઈક જુદી છે. અને એમાંય જ્યારે શેખપાટની અંદર લાલજી સુતારને સમાચાર આપ્યા, છતાં પણ લાલજી સુતાર એ ભુજ આવ્યા, ત્યારે રામાનંદ સ્વામીએ પૂછ્યું કેમ સમાચાર નહોતા મળ્યા? સમાચાર તો મળ્યા હતા, પણ ગુરુદેવ એ બ્રહ્મચારી તો ચમત્કાર બતાડીને ભગવાન થવા બેઠા છે, એમાં હું થોડો લલચાઉં. અને ત્યારે રામાનંદ સ્વામી લાલજી સુતારને ભુજના ભક્તો સાંભળતા હતા અને સભાની અંદર મીઠો ઠપકો આપેલો. લાલજી,
તમે ભૂલ ખાઓ છો, તમે જેવા માનો છો એવા નથી. ત્યારે લાલજી સુતારે વળતો પ્રશ્ન કર્યો, તો કોના જેવા છે? રામદાસભાઈ જેવા છે? રામાનંદ સ્વામી કે ના. મુક્તાનંદ સ્વામી જેવા? તો કે ના. હવે આગળ કોની ઉપમા દેવી? ત્યારે રામાનંદ સ્વામી સ્વયં બોલ્યા કે સાક્ષાત પુરુષોત્તમ પધાર્યા છે. એટલે વળી ભુજના ભક્તોને કુતૂહલ થાય કે હે બ્રહ્મચારી કેવા હશે? ભગવાન અત્યાર સુધી તો એ રામ કથા થતી કે કૃષ્ણ કથા થતી, જે ભગવાનની કથાઓ સાંભળી હતી, ભગવાન બોલતા ચાલતા માણા જેવા માણા થઈને આવ્યા હોય, કેવા હશે? એનું બોલવું કેવું હશે? એનું ચાલવું કેવું હશે? એ ભગવાન કેવા દેખાતા હશે? પ્રશ્નના દોર શરૂ થયેલા. અને એમાંય રામાનંદ સ્વામીની સાથે ભુજના ભક્તો છેક એ જ્યારે એ પીપળાણા સુધી ગયેલા, પ્રથમ મિલન પણ નજર સામે જોયેલું કે ગુરુદેવ સામેથી ગાદી ઉપરથી ચાલી, જિંદગીમાં કોઈ રામાનંદ સ્વામી કોઈને બાથમાં લઈને મળ્યા નહોતા. એ ગુરુ એ વર્ણીને સામેથી ચાલીને જાય અને બાથમાં લઈને ભેટે. યદ્યપિ શિષ્યએ ગુરુની સેવા કરવી જોઈએ, પણ એ રામાનંદ સ્વામી સ્વયં એ બ્રહ્મચારીના શરીર ઉપર આવડના પાટા બાંધે કે પર શરીરમાં પરસેવો વળે. આ પણ ભક્તોએ જોયેલું. અરે ગાદી પ્રસંગ આવ્યો, વરદાન માંગ્યા, ત્યારે પણ ભુજના ભક્તો હાજર હતા. કારણ કે કંકોત્રીઓ મોકલાવી હતી દેશ દેશાંતરમાં, જેતપુરમાં. અને જ્યારે રામાનંદ સ્વામી પંચભૂતના દેહનો ત્યાગ કર્યો અને ધામમાં સીધાવ્યા ને, અને 14માની સભા, રામાનંદ સ્વામીના તમામ શિષ્યો મોજૂદ છે. દેશ દેશાંતરમાંથી બધા જ ભક્તોને સમાચાર મળ્યા એટલે બધા જ ફરેણીમાં ભેગા થયા. અને 14માની સભાની અંદર પણ ભુજના ભક્તો હાજર હતા. અને સભાના અંતે એ સહજાનંદ સ્વામીએ સ્વામિનારાયણ મંત્રનો ઉદ્ઘોષ કર્યો. અને ઉદ્ઘોષ થયા પછી સભામાં પ્રશ્ન થયો કે સ્વામિનારાયણ એટલે કોણ? ત્યારે એ જ સભાની અંદર શીતળદાસ નામના સાધુ મહાત્મા આવે, એને સમાધિ થાય, સમાધિમાં એ ધામમાં જાય, જુએ, પાછા સમાધિમાંથી જાગ્રત થાય. મનમાં પ્રશ્ન હતો ને કે સ્વામિનારાયણ કોણ? એટલે શીતળદાસ સમાધિમાંથી જાગ્રત થયા પછી એમ કે આ એ જ સ્વામિનારાયણ છે. ત્યારે પણ ભુજના ભક્તો હાજર હતા. અને આ બધી વાતો કે બધા ભુજના ભક્તો ત્યાં ન જઈ શક્યા હોય, પણ જેટલા ગયા હોય અને પાછા આવે ને, એટલે આ કુતૂહલ ને આશ્ચર્યની વાત, ચમત્કારની વાત કરે ને, એટલે આખા ભુજમાં એક વાત કે રામાનંદ સ્વામીના શિષ્યને ગુરુ કહેતા કે સાક્ષાત ભગવાન છે, અને એ ભુજમાં આવ્યા ને, એટલે મહારાજના આગમન સમયે આખું ભુજ એ બોલતા ચાલતા જગદીશ્વરને નિરખવા માટે ઉમટ્યું હતું. અને શું તૈયારીઓ હતી! ગત કથા સત્રમાં કથા સાંભળી, ભક્તો જે તૈયારીઓ હતી, અરે આ આખા શહેરમાં જે વાતો થતી હતી ને, અત્યારના જેવા મીડિયા નહોતા હો, પણ જ્યાં પાણી ભરવા જાય ત્યાં બેનોના મુખમાંથી એક જ વાત, રામાનંદ સ્વામીના શિષ્ય સહજાનંદ સ્વામી, અરે એમ કહેવાય ભગવાન છે અને એ આવે છે. એમ ક્યારે આવે છે? આ બધાની ઉત્સુકતાની વચ્ચે મહારાજ ભુજમાં આવ્યા ને, રાજના કાને ગયેલી, એટલે રાજ તરફથી પણ એ રથ, ઘોડા, પાલખી, બેન્ડ બાજા સહિતની તૈયારીઓ રાજ તરફથી કરવામાં આવેલી. અને ભવ્ય મહારાજનું સ્વાગત થયેલું. અને મહારાજ એ શોભાયાત્રા એ સુંદરજી સુતારના ઘર વિરામ પામી. મહારાજનો ઉતારો સુંદરજી સુતારને ઘેર. અને ભક્તો અહીં કને સતાનંદ સ્વામી નોંધે છે, શ્રુતાત્ય અદ્ભુત ચારિત્રમ પ્રત્યક્ષમ વીક્ષ્યતમ પ્રભુમ પૌરાસ્તદ વીક્ષણો ઉત્કંઠા લેભિરે પરમમ સુખમ. ખાસ એક શબ્દનો પ્રયોગ કર્યો. શું કર્યો? તો કે ભુજ નિવાસી જે ભક્તો હતા ને, પૌરાસ્તદ વીક્ષણો ઉત્કંઠા, ભુજવાસીઓને એટલી ઉત્કંઠા હતી ભગવાનના દર્શનની. હા, લેભિરે
પરમમ સુખમ. આ આંખ તે ભુજવાસીઓએ એ ભગવાનને નિરખ્યા ને. હા, અને ભક્તો, ભુજના ભક્તોમાં હવે રામાનંદ સ્વામી અગાઉથી આગોતરી એધાણી આપી દીધેલી, એટલે બધાને સેવા કરવાની તાણ. મને અવસર મળે, મને અવસર મળે, મને અવસર મળે, ભગવાનની સેવાનો અવસર મને મળે. અને એમાં ભક્તો અહીંયા સતાનંદ સ્વામી કીધું, પરિચર્યામ ઉદાસ્તસ્ય તેથ ચક્રુહુ તંદ્રિતાહા તેષામ કતિપયાનામ તે નામાની નૃપતે બ્રુવે. સતાનંદ સ્વામી કે ભુજવાસી ભક્તજનો તો આળસ અને પ્રમાદનો ત્યાગ કરીને મહારાજની સેવા માટે એટલા બધા, અરે કોઈ પણ પ્રકારનો અવસર જવા ન દે, મોકો જોતા હોય સેવા માટેનો. અને એમાં પણ સૌથી જે આ ભક્તો હતા રામાનંદ સ્વામીના શિષ્યો, અને જે સંપ્રદાય સાથે જોડાયેલા નહોતા ને, એ પણ મહારાજના દર્શન માટે તો આવેલા જ, પણ વિશેષપણે જેને આશરો ગ્રહણ કરેલો હતો, રામાનંદ સ્વામીના યોગમાં આવેલા હતા અને ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિત હતા. એમાં પણ મોટેરા એવા સુંદરજી સુતાર એ મુખ્ય, એમના ભાઈ હિજી સુતાર, બીજા ભગવાનજી ભગત, જીવરામ, પ્રાગજી દવે, દેવરામ, નારાયણજી સુતાર, રાઘવજી, રામજી, ધનજી, આ બધા સુથાર ભક્તજનો હતા. પછી ભક્તો ગણપતરામ આદિક બ્રાહ્મણ ભક્તો હતા, શિવરામ મહેતા, હરજી મહેતા, આ બધા ભક્તો હતા. અને એમાં ગંગારામ મલ, સંગજી મલ, ખીમજી મલ આદિક જે મલ્લ ભક્તો હતા, આ બધા ભક્તો, એમાં બેનો ભક્તોમાં પણ પૂંજી, અમરી, સુરજબા, લહરીબા, આ બધા બેનો ભક્તો હતા. આ બધા જ મહારાજની સેવામાં ઉત્સુકતાથી અવસરની રાહ જોતા હોય. મહારાજ માટે કઈ ને કઈ સામગ્રી, ભેટ સામગ્રી લઈ આવે, સેવાના અવસરની રાહ જોતા જોતા જ્યાં સેવા મળે ત્યાં સેવા કરી લે, સાધી લે અવસરને. એની વચ્ચે જ્યારે છેલ્લે રામાનંદ સ્વામી ભુજ છોડ્યું ને, છેલ્લી વખત જ્યારે રામાનંદ સ્વામીએ ભુજ છોડ્યું, પછી રામાનંદ સ્વામી ભુજ ના આવ્યા, પણ છેલ્લી વખત જતા જતા એક વખત સભાની અંદર માંડીને વાત કરેલી કે હે ભક્તો, અમે વખતો વખત કહેતા ડુગડુગી વગાડી છીએ, આવી ગયા છે, એનો પત્ર આવ્યો, પણ છતાંય માનવ આંખ માનવ હૈયું, આ બુદ્ધિ તો એવી છે ને, એવા એવા પ્રશ્નો કરે, સમજ્યા ને, આ રવાડે ચડાવી દે. એ ભગવાન કેમ માન્યમાં આવે લ્યો? આપણા જેવા હાથ હોય, આપણા જેવું બોલવું, ચાલવું, ખાવું, પીવું, આવું કેમ માન્યમાં આવે કે ભગવાન છે? કેમ ભરોસો કરી લેવું કે આ ભગવાન જ છે? તો રામાનંદ સ્વામી ચોખવટ કરેલી કે આ જગ્યાએ નાનકડી એક અમથી દિવાલ હતી, 1.5-2 ફૂટ ઊંચી, અને એની ઉપર ઘોડો પલાણી વાળીને બેસે તો માનજો કે સાક્ષાત ભગવાન છે. મહારાજ એ સુંદરજી સુતારના ઘેર ઉતારો કર્યો ને, ત્યારે એ ભાવને પૂર્ણ કરતા પણ રામાનંદ સ્વામી યાદ આવ્યા, અને ભક્તોને યાદ આવે કે રામાનંદ સ્વામી આવી વાત કરી હતી. ત્યાં મહારાજ હસતા હસતા, તમારા મનમાં એમ છે ને, ત્યાં ઘોડો પલાણી કરીને મહારાજ બેઠા. હા, અને એ સમયે ભુજના ભક્તો, સુંદરજી સુતારાદિક ભક્તોના આંખમાં હરખના આંસુ આવી ગયા. હા, પાયોજી મેને રામ રતન ધન પાયો. હજારો વર્ષોની સાધના પછી પણ જે પ્રાપ્તિ ન થાય ને, એ મહારાજ આજે પ્રાપ્ત થયા. બોલતા ચાલતા ભગવાનના દર્શન, શું આનંદ હશે ભક્તો. આ સભાની અંદર દુનિયામાં 2 પ્રકારના ભક્તો હોય હીરાભાઈ. એક ભગત આપણા જેવા, એટલે શું, તો કે ભગવાનના દર્શન કરવા મંદિરે જાય. ક્યાં જાય? આપણે બધા ભગવાનના દર્શન કરવા માટે મંદિરમાં જઈએ છીએ. અને બીજા પ્રકારના ભક્ત કેવા હોય ખબર છે? ભગવાન એને મળવા માટે આવે ના કરે. ભગવાન શોધતો શોધતો ભક્તની પાસે આવે. અને એવા ભક્તોમાં કોણ? આખી સભાની અંદર રામાનંદ સ્વામીના તમામ શિષ્યો હાજર હતા, પણ એક પાત્ર ગેરહાજર હતો, અને એ હતા લાધીબા. રામાનંદ સ્વામીના તમામ શિષ્યો મોજૂદ છે, પણ મહારાજની આંખ એવા ભગતને શોધે છે કે એ સભામાં નહોતા. ભક્તો,
એ લાધીબા સભામાં નહોતા એટલે તરત જ આ પ્રસંગને અહીંયા શ્રીમદ સત્સંગી જીવનમાં તો એ નથી લખાયો, જે સંક્ષિપ્તથી ઘણા બધા ભાવને રજૂ કર્યા છે. કારણ કે જો એક એક પ્રસંગને મહારાજને એક એક ક્ષણને જો વિસ્તારથી લખવા જઈએ તો પૃથ્વી તણો કાગળ કરું, સમુદ્ર તણી કરું સાઈ, તોય તો મહિમા કયો ન જાય એવું છે. હા, મહારાજે એક એક પળે જે આશ્ચર્યો બતાડ્યા છે, એક એક ક્ષણે જે આશ્ચર્યો સર્જાયા છે મહારાજના યોગમાં, એને જેમ છે તેમ લખવા માંડીએ. હા, પૃથ્વીને કાગળ કરીએ અને કલમ જેટલા ઝાડવા છે એની કલમ બનાવીએ અને સમુદ્ર જેટલી સાઈ હોય ને તો ભગવાનનો મહિમાન, ભગવાનના ગુણો ને ભગવાનના પ્રસંગો લખી શકાય નહીં. એટલે ઘણું બધું રહ્યું હોય, પણ સંપ્રદાયનો પ્રસિદ્ધ ઇતિહાસ છે. સંપ્રદાયના અન્ય શાસ્ત્રોમાં પ્રસંગને વિસ્તારથી એ સાંભળવા જોવા મળે છે. ભક્તો, લાધીબાએ સભામાં નહોતા. મહારાજની આંખ એ ભક્તને શોધતી હતી. મહારાજે ગંગારામ મલ્લાદિક ભક્તોને કીધું કે જાઓ એ લાધીબાને બોલાવી આવો. ભક્તો, ભગત કેવા હશે કે જેને ભગવાન શોધે છે? એ ભગત કેવા હશે? ભક્તો, ગંગારામ મલ ગયા તો ખરા. ગંગારામ મલ ગયા, લાધીબાને કીધું, લાધી, સ્વામિનારાયણ ભગવાન તમને બોલાવે છે. ત્યારે લાધીબાએ લાધીબાના શબ્દમાં જે રણકાર હતો ને, મારે મન તો રામાનંદ સ્વામી સર્વસ્વ છે. ભગવાન તો મારે મન એક રામાનંદ સ્વામી, બીજું બધું મારે મન કંઈ નહીં. ગંગારામલ પાછા આવ્યા. મહારાજ, લાધીબા તો ના પાડે છે. શું કહ્યું? તમે શું કહ્યું તું એને? તો કે મેં એને આવી રીતે વાત કરી. તો કે એમ નહીં, એમ કહો કે તમારા ગુરુભાઈ અને આવી રીતે જઈને વાત કરી કે તમને એ રામાનંદ સ્વામીના શિષ્ય એટલે આપણા ગુરુભાઈ ગણાય અને એ તમને યાદ કરે છે. હા, તો ગુરુભાઈને નાતે આવીશ, બાકી તમે એમ કહેતો કે ભગવાન બોલાવે છે તો મારે મન સર્વસ્વ તો રામાનંદ સ્વામી. ભક્તો, સમર્પણ છે ને, સમર્પણ પરમાત્માની પ્રાપ્તિ માટે અસાધારણ ગુણ સમર્પણ છે. રામાનંદ સ્વામીના ઘણા શિષ્યો હતા, પણ પુરુષ ભક્તોમાં મુક્તાનંદ સ્વામી અને સ્ત્રી ભક્તોમાં લાધીબા. રામાનંદ સ્વામી પંચભૂતના દેહને ત્યાગ કર્યા પછી ઘણા બધા શિષ્યોના મનમાં એમ હતું કે આ સહજાનંદ સ્વામી નારાયણ મુનિ એ ગુરુ કરતા પોતે આગળને શ્રેષ્ઠ દેખાવાનો પ્રયાસ કરે છે. સમાધિ પ્રકરણ બધાને રૂચતું નહોતું. પછી રઘુનાથદાસ જેવા છે એ અવળચંડાઈ કરી અને મહારાજની સામે સમોવડિયા થયા. મેઘજી વણિક પણ દેહાભિમાનમાં ચકચૂર થયેલા, એ પણ રસ્તો ભૂલ્યા. પણ રામાનંદ સ્વામીએ કોઈને દર્શન આપીને એમ ન કીધું કે તમે કોની સામે બાવડું ચડાવો છો, આ સાક્ષાત નારાયણ છે, કોઈને કહેવા ના આવેલો. પુરુષ ભક્તોમાં એક મુક્તાનંદ સ્વામીને ટકોર કરી. સ્વામી, તમે ભૂલા પડ્યા? ભક્તો, આ પ્રસંગનો મર્મ ત્યાં છે કે જ્યારે ગુરુને વિશે પૂર્ણ સમર્પણ બુદ્ધિ હોય ને ત્યારે ગુરુ એ જીવનો હાથ ઝાલીને ઠાકોરજી સુધી પહોંચાડે છે. રામાનંદ સ્વામી તમામ શિષ્યોમાં મુક્તાનંદ સ્વામીને જેવું રામાનંદ સ્વામીને વિશે સમર્પણ છે, અનન્ય સમર્પણ, એ કંઈક અનોખું છે. અને સ્ત્રી ભક્તોની અંદર લાધીબા, જ્યાં લાધીબા આવે, ગુરુભાઈના નાતે આવ્યા છે, જ્યાં 4 આંખનું મિલન થાય ને ત્યાં લાધીબાને સમાધિ થઈ ગઈ. સમાધિની અંદર લાધીબા ધામમાં ગયા અને ધામમાં જ્યાં જુએ ને તો જ્યાં નીચે ગુરુભાઈ હતા ને, સાક્ષાત અનંતકોટી બ્રહ્માંડનો નિયંતા મધ્ય સિંહાસન ઉપર અક્ષરધામમાં બિરાજમાન જોયા. અરે રામાનંદ સ્વામી તો એ સહજાનંદ સ્વામીની સેવામાં જોયા. અને રામાનંદ સ્વામી એ સહજાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનની સેવામાં જોયા એટલું નહીં,
પણ રામાનંદ સ્વામી સેવામાં રહ્યા થકા લાદીબાને ટકોર કરી, લાધી આ સાક્ષાત નારાયણ છે, અમે પણ એની સેવા કરીએ છીએ, અમે પણ એનું ધ્યાન કરીએ છીએ. ધ્યાન ભજન ઉપાસના એની થાય, અમે તો એના દાસ છીએ. લાધી આટલી ટકોર એ લાદીબાને સમાધિમાં ગુરુએ કરી. અને લાદીબા જેવા સમાધિમાંથી જાગૃત થાય ને એટલે તરત જ મહારાજના ચરણમાં પડી ગયા. હો, જેમ મહારાજના ચરણમાં માથું મૂક્યું ને, મહારાજ કે હા 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 હા, અમે તો તમારાથી નાના છીએ, તમે મોટા. રામાનંદ સ્વામીના શિષ્યને મોટા છે ઉંમરમાં પણ ઘણા. પણ લાદીબા એના આંખના આંસુથી મહારાજના ચરણ ધોઈ નાખ્યા. હો, કે હવે ભૂલ ન કરું, જિંદગીમાં હવે ભૂલ ન હોય. બાપ, હવે તો ઓળખાણ થઈ ગઈ, સદગુરુએ ઓળખાણ કરાવી. અબ સોંપ દિયા ઇસ જીવન કા, सब भार तुम्हारे हाथों में, हे जीत तुम्हारे हाथों में और हार तुम्हारे हाथों में, अब सौंप दिया इस जीवन का, सब भार तुम्हारे हाथों में. હવે તો જીવન કુરબાન કરી દીધું. મહારાજ હસતા હસતા, ભક્તો આમ તો એવું કહેવાય, મહારાજ પ્રથમના વચનામૃતમાં હરજી બાપા 60મું ને, ભગવાન પોતાના ભક્તોની પરીક્ષા લે, બલિરાજાનો પ્રસંગ કીધો. આમ તો એવું છે કે ભગવાનને ભગતનો માપ કાઢવા પરીક્ષા લેવી પડે. શું એ અંતર્યામી નથી? એ આપણું હયું નથી જાણતા કે પરીક્ષા લે પછી માપની ખબર પડે કે આ ભગત કાચો છે કે પાકો છે? તો શબ્દ પ્રયોગ પરીક્ષા કેમ કર્યો? ભક્તો, શિક્ષક હોય ને, શિક્ષક એને તો ખબર જ છે, વિદ્યાર્થીને એ 12 મહિના ભણાવ્યું એટલે કેટલામાં છે ખબર જ છે. પણ વિદ્યાર્થીને પોતાની સ્થિતિનું, પરિસ્થિતિનું, ઓકાતનું ભાન થાય ને એટલા માટે પરીક્ષા છે કે મારું લેવલ કેટલું છે. બીજું, એક તો વિદ્યાર્થીને પોતાને પોતાની ક્ષમતાનું જ્ઞાન થાય એના માટે પરીક્ષા છે. શિક્ષકને ખબર જ છે કે આટલોમાં જ છે. બીજું તો કે આજુબાજુના જે લોકો છે એને પણ એની ઓળખાણ થાય એના આધારે. પરીક્ષા ભગવાન એ ભગતની એટલા માટે નથી લેતા કે ભગવાનને ખબર પડે કે આ ભગત કેટલા પાણીમાં છે. વાસ્તવમાં પરીક્ષા એ પરીક્ષા નથી. ભગવાનના ભક્તની કસોટી એ કસોટી એના માટે છે કે દુનિયાને ખબર પડે કે આ ભગત એ કેટલું એનું સમર્પણ છે. એના સમર્પણનું દર્શન કરાવવા માટે ભગવાન દુનિયાને ભગતની ઓળખાણ કરાવવા માટે હાથીના પગ નીચે પ્રહલાદને કચડવામાં આવે ને તો દુનિયાને ખબર પડે કે પ્રહલાદની ભક્તિ, પ્રહલાદની ઓળખાણ કરાવવા માટે એ ઘટના છે. વાસ્તવમાં ભગવાન એની ક્ષણે ક્ષણે મારો ભગત કેટલો બળવાન છે, મારા ભગતમાં કેટલું સામર્થ્ય છે, એનું સમર્પણ કેવું છે એનું દર્શન કરાવવાનું હોય છે. અને મહારાજે એ ભુજવાસી ભક્તો સભામાં બેઠા હતા ને, બધાના મનમાં મહારાજ લાદીબાને યાદ કર્યા હતા ને કે અમારા લાદીબા નથી દેખાતા. બધાને થયું કે એ તો હવે ભગત છે, પણ લાદીબા કેવા ભગત છે એનું દર્શન કરાવવા માટે મહારાજે લાદીબાએ ભગવાનના ચરણમાં માથું મૂક્યું ને તે મહારાજ લાદીબાને કે લાદીબા અમે કહેશું એમ કરશો? અરે મહારાજ તમારા માટે જીવન કુરબાન છે. તો હવે એક કામ કરો. શું? સોળે શણગાર ધારણ કરી અને અમારા માટે દેસલસર તળાવેથી પાણીનું બેડું ભરી આવો. તે પાણી શું સુંદરજી સુતાના ઘરે નહોતું, બાજુમાં જ હમીસર તળાવ, ઘરમાં કૂવો. તો દેસલસર તળાવે પાણી, આ પાણી નહોતું ભક્તો, સમર્પણ હતું. સમર્પણ હતું. અને આ એ લાદીબા કે જે લાદીબા ભક્તો એવું કહેવાય કે આ લાદીબા એના નાની ઉંમરે લગ્ન થયેલા અને નાની ઉંમરે પતિ એને હેરાન કરતો અને એમ કરતા સત્સંગ મુકાવાના પણ ઘણા બધા પ્રયાસો કરેલા. લાદીબા સાસરીએથી પિયરમાં આવતા રહેલા અને પછી
રામાનંદ સ્વામીના કહેવાથી પરિવારજનોએ લાદીબાને અલગ ઓરડો, સંપ્રદાયના પહેલા સાંખ્યોગી લાદીબા છે. કોણ છે? સંપ્રદાયના પહેલા સાંખ્યોગી બા લાદીબા છે. જીવબા લાડુબા તો હજી મહારાજ ગઢપુર ગયા છે પછી, પણ રામાનંદ સ્વામીની હયાતીથી રામાનંદ સ્વામીએ એને સાંખ્યોગનો વર્તમાન અને નિયમ આપ્યા છે. અને એ લાદીબા સાંખ્યોગ પાડતા ઘરે રહી અને એ લાદીબા એનું મન સંસારમાંથી પાછું વળેલું, અને એના માટે તમામ પુરુષ જગતના એનામાં ક્યાંય એનું મન ન લલચાતું, ક્યાંય એનું મન અટકતું નહીં. કેવળ નારાયણના ચરણમાં એનું મન પરોવાયેલું હતું, ગુરુના વચનમાં એનું જીવન હતું. અને એ લાદીબાને 16 શણગાર, હા, લગ્નના માંડવામાં જે કોઈ કન્યા શણગાર ધારણ કરીને આવે ને, હા, એ 16 શણગાર ધારણ કરીને લાદીબા માથા ઉપર પાણીનું બેડું લઈને નીકળ્યા હો. હા, અને ગામની ઓટલે બેઠા હો ને, આ જૂના જમાનાના 2 સમાચાર પત્ર હતા. 2 સમાચાર પત્ર. એક બાઈઓ એ ગામને કુએ પાણી ભરવા જાય ત્યાં ભેગા થાય અને ત્યાં સમાચાર મળે, બરાબર. અને બીજું સમાચાર પત્ર કોણ? તો કે ગઈઢા ભાભા એ ઓટલે બેઠા હોય. હા, એ સમાચાર પત્ર, 2 સમાચાર પત્ર અવેલેબલ હતા એ જમાનામાં. અને એમાં હા, એ ઓટલે બેઠા હોય ગામના ભાભાને. હવે એ કઈ બાઈ નીકળી, કોના લગ્ન ક્યાં થયા ને બધી અંભાર રાખ્યો. હા, એ ભાભાની જિંદગી આખી જુદી હોય. હા, આપણે તો સત્સંગ થયો એટલે એવું ન હોય ભલે, પણ એમાં આમ 16 શણગાર કરીને બાઈ નીકળ્યા એટલે રામા, આ તો કોઈ નવી બાઈ લાગે છે, હમણાં કોના લગ્ન થયા? એ લગ્નનું તો કઈ સાંભળેલું નહીં કે હમણાં ભુજમાં કોઈના લગ્ન થયા હોય એવું. હા, કોકના લગ્ન થયા ઢોલ ઢબુ કે સમાચાર તો મળે ને. હવે કોઈના લગ્ન નથી થયા ને આ નવી બાઈ 16 શણગાર ધારણ કરીને એ નીકળ્યા હોય એટલે આમ મનમાં તો પ્રશ્ન થઈ જાય. અને એમાં લાદીબા પાણી ભરીને નીકળ્યા ને ત્યાં કોઈ કે જરાક મુખ દેખાણું, અરે આ તો લાદી. ત્યાં બીજાએ કીધું કે આ ઉંમરે વળી કોનું ઘર માંડ્યું હશે? અને એમાં એક જણાની તો બટકની બોલી ઘણા માણસોને આખા બોલાવે, સમજ્યા ને, એ રહી ન શકે, આમ ખખડતા વધુ હોય. શું હોય? હા, એટલે રહેવાનું નહીં એટલે બોલાઈ ગયું. એ લાદી આ ઉંમરે કોનું ઘર માંડ્યું? આ ઉંમરે કોનું ઘર માંડ્યું? કોને પરણ્યા? અને એ સમયે લાદીબાનો જે જવાબ હતો, કોની હારે લગ્ન કર્યા? અદ્ભુત બ્રહ્માનંદ સ્વામીના એ શબ્દો છે. કોની સાથે લગ્ન કર્યા છે? રે સગપણ હરિવરનું સાચું, રે સગપણ હરિવરનું સાચું, બીજું સર્વેક્ષણ બંગુર કાચું, રે સગપણ હરિવરનું સાચું, રે સૌ સાથે પ્રીતિ ટાળી, રે ભાગ્યું મન મિથ્યા ભાડી, છેવર બાજેવા એક વનમાળી, રે સગપણ હરિવરનું સાચું, રે સ્થિર નહીં આવરદા થોડી, રે તુચ્છ જાણી આશા છોડી, મેં જગના જીવન સાથે જોડી, રે સગપણ હરિવરનું સાચું. ભક્તો, કેવો ભાવ! પરણું તો વર પુરુષોત્તમ પરણું, નહીં તો કુંવારું. હા ભક્તો, આ છે ને, આ કંઠી છે ને, આ પરણ્યા છીએ આપણે.
આ પુરુષોત્તમ નારાયણનો સુહાગ છે. બાકી અહીંયા ચોરીના મંડપમાં ફેરા ફર્યા છે એ તો લગ્ન ક્યાં સુધી? શમશાનના લાકડા સુધી. ક્યાં સુધી? શમશાનના લાકડા સુધીનું લગ્ન છે. પણ એક એવું લગ્ન ભક્તો મહારાજે કીધું, આ બ્રહ્માંડમાં જેટલા જીવ છે ને, જેટલા જીવ એને બધાને પત્ની બનાવી ચૂક્યા છે. હા, બધાને પત્ની. કેટલી વખત? અરે એની ગણતરી જ ના આવે. અસંખ્ય વાર બધાની પત્ની બની ચૂક્યા છે સ્ત્રીનું શરીર ધારણ કરીને. કેટલી વાર? અનંત વાર. હજુ સુધી લગ્નનો છેડો નથી આવ્યો. હવે તો એવા લગ્ન કરવા છે કે આ લગ્નની ઝંઝટ જ છૂટી જાય. ધણી ધારવો તો એવો ધારો કે ફરી રંડાપાનો વારો જ ના આવે. અને એ લાધીબા એના શબ્દમાં રણકાર છે. આજે સમર્પણનો રણકાર છે, પુરુષોત્તમ નારાયણના ઓળખાણનો રણકાર છે. એના ચરણમાં માથું મૂક્યું છે ને. હા, એવા પુરુષોત્તમની સાથે લગ્ન કર્યું છે કે હવે જિંદગીમાં ફરીવાર કોઈ દી ફેરા ફરવા ન પડે. અને આ બેડું એનું છે, અમારા માથા ઉપર પાણી. એવા ફોગટ માયાના કોળિયા તુચ્છ જીવ એના ઘરના પાણી ભરીને જિંદગીમાં વેઠ કરવી એના કરતા પુરુષોત્તમ નારાયણ આ મારા મસ્તક ઉપર છે ને, આ એનું પાણી છે. અદ્ભુત શબ્દો આગળ. રે ફોગટ ફેરા નવ રે ફરીએ, રે પર ઘેર પાણી શું ભરીએ, ભરીએ તો નટવરને વરીએ, રે સગપણ હરિવરનું સાચું, રે ભૂધર ભેટ્યા ભય ભાગ્યો, રે સૌ સાથે તોડ્યો છે ધાગો, એ રસિક રંગીલાથી રંગ લાગ્યો, રે સગપણ હરિવરનું સાચું, રે એવું જાણીને સગપણ કીધું, રે મેણું તો શિર ઉપર મેલીધું, બ્રહ્માનંદનું કારજ સીધું, રે સગપણ હરિવરનું સાચું, બીજું સર્વેક્ષણ ભંગુર કાચું, રે સગપણ હરિવરનું સાચું, રે સગપણ હરિવરનું સાચું. અને એ સમર્પણ ભાવથી છલકાતું એ પ્રેમનું પાણીનું બેડું ભરી મહારાજની સભામાં એ લાધીબા આવે અને મહારાજને પાણી પાયું. મહારાજે પીઠું, મહારાજે બહુ વખાણ કર્યા હો. હા, આ પાણીમાં સ્વાદ એ પાણીનો નહોતો, એ લાધીબાના પ્રેમનો સ્વાદ હતો, એની મીઠાશ હતી. અને ભક્તો, ભુજના ઇતિહાસમાં ઘણા બધા પ્રસંગો છે, ઘણા બધા પ્રસંગો છે, ઘણા બધા ઉત્સવો, ઘણા બધા ભક્તો એ સમય આવેલા છે, ઘણી બધી વાતો છે. પણ એમાં પણ એ ભુજની અંદર સત્સંગી જીવન શાસ્ત્રની અંદર સદાનંદ સ્વામી નોંધે છે. સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, ભુજની અંદર સંવત 1860 એ ચૈત્ર માસની નવમી એટલે રામનવમીનો દિવસ આવ્યો છે. રામનવમીનો દિવસ, અને રામનવમીના દિવસે ભક્તો અદ્ભુત ઉત્સવની તૈયારી થઈ છે. બપોરના મધ્યાહન સમયે ભગવાન રામચંદ્રજીના ઉત્સવની આરતી થઈ છે અને જયકારના નાદ થયા છે, ધૂન કીર્તન થયા છે. અને રામનવમી એટલે ઉત્સવનો પર્વનો દિવસ કહેવાય, એટલે બધાએ વ્રત ઉપવાસ કર્યા હોય. અને એમાં કરતાં સાંજ પડવા લાગી. ભક્તો, જન્મ દિવસની ઉજવણી છે ને 3 રીતે થાય. કેટલી રીતે થાય?
3 રીતે. જન્મદિવસની પહેલી ઉજવણી બાળકનો જન્મ થાય ને ત્યારે. હવે એમાંય તમે ગ્રસ્ત છો એટલે પેલા ખોડાનો દીકરાનો જન્મ થયો હોય, હા, અને એ બાપનો હરખ હોય ને, આ એ સમાચાર મળે હોસ્પિટલમાંથી કે ફોન આવ્યો હોય કે હા તમારે ત્યાં દીકરાનો જન્મ થયો, કેટલો આનંદ હોય, કેટલો આનંદ હોય. હવે એ પેલો જન્મદિવસની ઉજવણી પેલી. હવે એમાં બાળક જેનો જન્મ થયો છે ને એને તો ખબર નથી, એ તો ઉવા રડે છે. રાજી કોણ થાય છે? સ્વજનોને સંબંધીઓ રાજી થાય છે. પેલી જન્મદિવસની ઉજવણી, બરાબર. હવે બીજા પ્રકારના જન્મદિવસની ઉજવણી એટલે શું? તો કે ધીમે ધીમે બાળક મોટું થાય પછી એને ખબર પડે કે મારો જન્મ આ તારીખના છે, બરાબર. એટલે પછી પાર્ટી કરે. શું કરે? પાર્ટી કરે. હવે એમાં પોતે મોજ કરે અને બીજાને કરાવે. એ જન્મદિવસની બીજા પ્રકારની ઉજવણી, બરાબર. હવે ત્રીજા પ્રકારની ઉજવણી એટલે શું? તો કે આ પૃથ્વી ઉપરથી આવરદા પૂરી થઈ ધામમાં જતા રહ્યા, પણ એને જિંદગીમાં એવા કાર્યો કર્યા હોય કે પોતે ગેરહાજર હોય, પાછળના લોકો એની જન્મ જયંતિ ઉજવે, બરાબર. પાછળના લોકો એની જન્મ જયંતિ ઉજવે. અત્યારે આપણે જન્માષ્ટમી ઉજવીએ ને, રામનવમી ઉજવીએ. વ્યક્તિ પોતે ગેરહાજર છે, જેનો જન્મદિવસ છે એ સ્થૂળ શરીરે હાજર નથી, પણ એનો જન્મ સમય એના ગુણોને સંભાળી, એના કાર્યોને સંભાળી અને પછીના લોકો એને યુગો પર્યંત એની ઉજવણી કરતા હોય, બરાબર. તો હવે પહેલો જે જન્મદિવસ છે એ તો છપૈયામાં ધર્મદેવે આનંદ માણ્યો છે, એમાં આપણે હકદાર નથી. હશું કદાચ ત્યાં કીડા મકોડામાં ને એમાં હવે ક્યાંક પ્રસાદ મળી ગયો હશે કે તો ખબર નથી આપણે તો, હવે કારણ કે પૂર્વનું જ્ઞાન નથી, આપણે નથી, એમાં સારું હોય, બરાબર ને. પેલા જન્મદિવસ છપૈયા વાસીએ માણી લીધો છે. હવે બીજા પ્રકારની ઉજવણી સંપ્રદાયમાં, પહેલા પ્રકારની ઉજવણી છપૈયામાં ભગવાનનો જન્મદિવસ થયા પછી ભગવાન 1 વર્ષના થયા ત્યારે ઘનશ્યામ પ્રભુનો જન્મદિવસ ધર્મદેવે મનાવેલો. એમાં પણ હજી બાળક, ભગવાન તો પોતે સામાન્ય માણસનો જન્મ થાય તો એ તો પહેલા દિવસે જન્મ થયો એ ક્ષણે પણ દેવતાઓ સ્તુતિ પ્રાર્થના કરાવે. એટલે ભગવાન તો એ પહેલા જન્મદિવસને માણે, આપણે ન માણી શકીએ માણસ, પણ ભગવાન તો પહેલી ક્ષણમાં પણ એ જે એના ઉત્સવમાં જોડાયા હોય ને નરનારીઓ, એને બધાના ઉપર અમી દ્રષ્ટિ વરસાવે, આશીર્વાદ વરસાવે. પણ માયાનો જીવ છે, કાળ કર્મથી બંધાયેલો છે, એ શું આશીર્વાદ દે? એ તો અબુદ્ધ છે, એટલે એને ખબર નથી. પણ ભગવાન એ પોતાના જીવનકાળની અંદર સૌથી પહેલા રામનવમીનો દિવસ આવ્યો હોય અને ભગવાન પોતે હાજર હોય અને પોતાના જન્મદિવસની ઉજવણી થઈ હોય તો એવી ભુજમાં થઈ. બીજા પ્રકારની ઉજવણી જેમાં પોતે હાજર હોય અને ભક્તો. હવે એમાં વાત કેવી થઈ? લાધીબા સમાધિવાળા, એટલે અત્યાર સુધી તો કોઈને ખબર નથી. મારા પ્રભુ એમ તો કીધું નહોતું કે મારો જન્મ રામનવમીના દિવસે થયો છે, ચૈત્ર સુદ નવમી રાત્રે 10 ઘડીએ, કોને ખબર? પણ ભક્તો, ભગવાન તો જાણે છે, અંતર્યામી છે, પણ લાધીબા આદિક ભક્તો જે સમાધિવાળા હતા કે પ્રભુ ભલે એ રામની આરતી ઉતારે છે, પોતે જ પેલા રામ રૂપે આવ્યા હતા અને આ જ સામે બેઠા છે ને એ પણ આ જ દિવસે રાત્રિ 10 ઘડીએ મારા પ્રભુ આ ભૂમંડળ ઉપર પધાર્યા છે. એટલે ભુજના ભક્તો મહારાજને ઉપરથી ખબર પડવા નથી દીધી. ઉપરથી મહારાજ અંતર્યામી છે એટલે જાણે છે બધું, પણ છાની તૈયારી કરી રાખ્યો બધી. અદ્ભુત શોભા શણગાર, મહારાજ માટે વાઘા, આભૂષણો, એ પુષ્પની માળાઓ, અદ્ભુત તૈયારીઓ કરી રાખી. હા, ચૂપચાપ સાયલેન્ટ પ્લાન, હિડન પ્લાન. હો હા, આપણે કહીએ ને કે સસ્પેન્સ, રહસ્ય હતું, કોઈને ખબર ન હોય, જાણે કે આવી રીતે છાની તૈયારીઓ ભુજની અંદર થઈ. અને રામનવમીનો દિવસ રાત્રે જાગરણ, એટલે સુવાનું તો હોય નહીં, એટલે આમ જાગરણ ચાલુ છે અને સાંજથી સભા ચાલુ થઈ છે. એમાં વચ્ચે વચ્ચેથી સુંદરજી સુતાર એ સોના મોરની છાબો ને એ બધી આમ તૈયારીઓ, જમાવટ, ભારે ભારે તૈયારીઓ બધી કરી રાખેલી. અને એમાં સતાનંદ સ્વામી નોંધે છે, અપરો સભાયામ તમ હેમપીઠમ
અધિષ્ઠિતમ નત્વા ભક્તજનાસ્તસ્ય કર્તુમ મારે ભિરેચનમ. ધીમે ધીમે એ ચૈત્ર સુદ નવમી સંવત 1860 ભગવાનને 23 વર્ષ 37માં મારા પ્રભુ આ ભૂમંડળ ઉપર પધાર્યા છે. 23 વર્ષ અને 23મા વર્ષની એ ચૈત્ર સુદ નવમી રાત્રિની 10 ઘડી એટલે કે 10 વાગ્યાનો સમય થયો અને ત્યાં તો ભક્તો સભાની અંદર ધીમે ધીમે માહોલ બદલાવા લાગ્યો અને એમાં સૌથી પહેલા પ્રાગજી પુરાણી ઊભા થયા. આજે આ બાજુ બીજી બાજુ મુક્તાનંદ સ્વામી આદિ સંતો અને એમાં એ છાની રીતે હાથેથી ઘસેલું ચંદન આદિક ઉપચારોથી મહારાજના ભાલમાં ચંદનની અર્ચા. એટલે મહારાજ પૂછે, હા 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 શું કરો છો બધા? અચાનક રાત પડીને એમ. ત્યારે એ આખી સભામાંથી એક જ અવાજ ઉઠ્યો છે અને એ અવાજ કેવો હશે? મહારાજ, હવે એ છાનું નથી બાપ, આપ આ દિવસે અરે આપ પોતે આ ભૂમંડળ ઉપર પધાર્યા છો અને હવે એનો જે આનંદ છે, પ્રાગજી પુરાણી આદિક બધા મુક્તાનંદ સ્વામી આદિક સંતોએ જે પૂજન કર્યું છે અને સભામાં મહારાજ ઈશારો કરે, કાં ભાઈ અચાનક ઊભા થયા? ત્યારે સભામાંથી એક જ સૂર નીકળ્યો છે. શું કામ? એ સૂર સાંભળીએ શબ્દો. હે આજ યવનીમાં પ્રગટ્યા પોતે પ્રભુ તમ સ્વામી નારાયણ શ્રી હરિ. હે આજ યવનીમાં પ્રગટ્યા પોતે પુરુષોત્તમ સ્વામી નારાયણ શ્રી હરિ. હે જેને મોટા મુનિવર પોતે પુરુષોત્તમ સ્વામી નારાયણ શ્રી હરિ. હે જેનું અક્ષર બ્રહ્મ એવું ધામ છે સ્વામી સહજાનંદજી જેનું નામ છે. હે જેનું અક્ષર બ્રહ્મ એવું ધામ છે સ્વામી સહજાનંદજી એવું નામ છે. તેજ ભક્તિ ધર્મના પુત્ર પુરુષોત્તમ સ્વામી નારાયણ શ્રી હરિ. હે આજ યવનીમાં પ્રગટ્યા પોતે પુરુષોત્તમ સ્વામી નારાયણ શ્રી હરિ. સ્પષ્ટ પ્રભુ આજ બાપ આપ આ ભૂમંડળ ઉપર અમારા ઉપર કૃપા કરીને આપ પધાર્યા છો, અક્ષરધામમાંથી પધાર્યા છો. આપ કેવા છો એની આગળ વાત કરે છે. હે રામ કૃષ્ણાદિક રૂપ જેણે ધર્યા, રામ કૃષ્ણાદિક રૂપ જેણે ધાર્યા, બહુ દુનિયાના દુષ્ટો સંહાર્યા. રામ કૃષ્ણાદિ રૂપ જેણે ધાર્યા, બહુ દુનિયાના દુષ્ટો સંહાર્યા. કામ ક્રોધાદિ દોષો નિવાર્યા, પુરુષોત્તમ સ્વામી નારાયણ શ્રી હરિ. હે આજ યવનીમાં પ્રગટ્યા પોતે પુરુષોત્તમ સ્વામી નારાયણ શ્રી હરિ. હે ભક્તિ ધર્મ રૂપ જેણે સ્થાપ્યા, મોહ માયાના મૂળિયા કાપ્યા. ધર્મ ભક્તિના રૂપ જેણે સ્થાપ્યા, મોહ માયાના મૂળિયા કાપ્યા. પ્રેમી ભક્તોને સુખ બહુ આપ્યા, પુરુષોત્તમ સ્વામી નારાયણ શ્રી હરિ. હે આજ યવનીમાં પ્રગટ્યા પોતે પુરુષોત્તમ સ્વામી નારાયણ શ્રી હરિ. સ્વામી નારાયણ શ્રી હરિ. સ્વામી નારાયણ શ્રી હરિ. અદ્ભુત ભક્તોએ જે પૂજા કરી છે,
પૂજા કરી છે. એક એક ભક્ત ઊભા થઈ મહારાજને ભેટ સોગાદો અર્પણ કરી સ્તુતિ કરી છે. અને એ સ્તુતિ જે છે અને પ્રાર્થના છે, અને મહારાજે એ પોતાને ઓળખી જાય ને પછી જે રાજીપાનો કૃપા પ્રસાદ આપ્યો છે, એ બધી વાતો આવતીકાલના સત્રમાં સાંભળશું. આજે સમય થયો છે, અહીંયા જ કથાને વિરામ કરીએ. આજે સંતોના આશીર્વાદ પણ લેશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણં નીલકંઠં ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ઓ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ઓ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી નરનારાયણ દેવ, શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની જય.